તો મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ। કુમાર કાનાણી એમએલએ ક્વાર્ટર્સ પહોંચ્યા છે, જે મહત્વના સમાચાર। મંત્રી પદ ન મળતા તેઓ નિરાશ થયા છે। એમએલએ ક્વાર્ટર્સ પહોંચ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। કુમાર કાનાણીએ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું। તો કુમાર કાનાણી એમએલએ ક્વાર્ટર્સ પહોંચ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। મંત્રી પદ ન મળતા તેઓ નિરાશ થયા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, કુમાર કાનાણી એમએલએ ક્વાર્ટર્સ પહોંચ્યા છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ દી કૃષ્ણા કે વહેલી સવારથી જ અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ જે ધારાસભ્યો હતા, જે મંત્રી પદના શપથ લેવાના હતા, તે લોકોને 1 by 1 ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી હતી। અત્યારે જીએસટીવીની ટીમ છે તે એમએલએ ક્વાર્ટર્સ ગાંધીનગર ખાતે ઉપસ્થિત છે અને તે કિશોર કુમાર કાનાણી જે વરાછાના ધારાસભ્ય છે તેમનું જે ક્વાર્ટર્સ છે તે જગ્યા ઉપર ઉપસ્થિત છે ને કિશોર કુમાર કાનાણી થોડીક વાર પહેલાં જ એમએલએ ક્વાર્ટર્સ પહોંચ્યા છે। સૌથી વહેલી સવારથી જ ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે કુમાર કાનાણીને મંત્રીપદ માટે ફોન આવેલો છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો તમામ ધારાસભ્યો અત્યારે જે મહાત્મા મંદિર ગાંધીનગર આવેલું છે ને તે જગ્યા ઉપર ઉપસ્થિત છે। તેમની સાથે ટેલિફોનિક વાત પણ કરવાની કોશિશ કરી હતી ને અત્યારે રૂબરૂ તેમની સાથે ચર્ચા કરવાની કોશિશ કરીશું। કુમારભાઈ અહીંયા ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરવી છે। તેની અંદર તે પોતાના પરિવાર સાથે ઉપસ્થિત હોવાની વાત સામે આવી રહી છે અને નહીં એમ નહીં બે જ શબ્દો સર, બે જ શબ્દો સર। બિલકુલ તે કૃષ્ણા કે તેમની સાથે ચર્ચા કરવાની કોશિશ કરવામાં આવી હતી જીએસટીવી દ્વારા, પરંતુ તેમના દ્વારા કોઈ પ્રત્યુત્તર આપવાની ના પાડવામાં આવી રહી છે। તેની સાથે સાથે તે પોતાના પરિવાર સાથે અત્યારે જે એમએલએ ક્વાર્ટર્સ આવેલું છે તેની નિવાસસ્થાન ઉપર હાજર છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તમામ જે ધારાસભ્યો છે તે ગાંધીનગર ખાતે જે મહાત્મા મંદિર આવેલું છે તે જગ્યા ઉપર ઉપસ્થિત છે, પરંતુ અત્યારની જો વાત કરવામાં આવે તો જીએસટીવી દ્વારા એક્સક્લુઝિવ જે દ્રશ્યો છે તે બતાવવાની કોશિશ કરવામાં આવી હતી। તેની સાથે સાથે તેમની સાથે ચર્ચા કરવાની પણ કોશિશ કરવામાં આવી હતી, પરંતુ તેમના દ્વારા કોઈ પ્રત્યુત્તર આપવાની ના પાડવામાં આવી રહી છે ને આ દ્રશ્યો જે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે તે એમએલએ ક્વાર્ટર્સ ખાતે જે ગાંધીનગરનું છે ને ત્યાંના જ કિશોર કુમાર કાનાણી ધારાસભ્ય મત વિસ્તાર વરાછા રોડ અને એક બાજુ વહેલી સવારથી તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે કિશોર કુમાર કાનાણીને સત્તાવાર રીતે ફોન આવ્યો છે તેવી વાત હતી, પરંતુ થોડીક વાર પહેલાં જે પ્રમાણે લિસ્ટ આવ્યું અને લિસ્ટની અંદર તેમનું નામ નથી। કૃષ્ણા જી, તેમનું નામ નથી લિસ્ટમાં। શું કોઈ અસંતોષ તેમના મોઢા પર જોવા મળ્યો ખરી? તમે જ્યારે અંદર ગયા તેમના ઘરની અંદર તમે એન્ટર થયા અને પછી તેમણે ના પાડી કે અત્યારે કોઈ પ્રતિક્રિયા નથી આપવી, શું લાગ્યું તેમના ફેસથી? બિલકુલથી કૃષ્ણા, આપે અને મેં તેમજ તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો તમામ દર્શકોએ તે દ્રશ્યો જોયા છે અને તેમના ચહેરા ઉપરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે જે મંત્રીપદની વાત હતી, ટેલિફોન આવ્યાની વાત હતી, ત્યારબાદ જે લિસ્ટ આવ્યું છે તે લિસ્ટની અંદર તેમનું નામ નથી। અસંતોષ જોવા મળી રહ્યો છે તેમની અંદર। હવે જોવાનું એ રહે છે કે તેમના દ્વારા કેવા પ્રકારની વાત કરવામાં આવી રહી છે। જે નવું મંત્રીમંડળ હશે તેની અંદર જે તમામ નેતાઓ છે તેમના દ્વારા સપોર્ટ કરવાની વાત કરવામાં આવી રહી છે। જે નવનિયુક્ત જે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે તેમને સપોર્ટ કરવાની વાત આવી રહી હતી। એટલે જે પણ ધારાસભ્યો છે તેની અંદર હવે જે મંત્રીપદની વાત કરવામાં આવતી હતી, અનેક ધારાસભ્યોના નામ સામે આવ્યા હતા અને તેની અંદર કિશોર કુમાર કાનાણી પણ હતા અને તેની અંદર ચહેરા ઉપરથી જે પ્રમાણે જોયું હશે કે તેમનો પરિવાર સાથે તે અત્યારે તેમના મિત્રો સાથે તેમના જે ક્વાર્ટર્સ છે ત્યાં ખાતે હાજર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અસંતોષ છે તે જોવા મળી રહ્યો હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ કૃષ્ણા લાગી રહ્યું છે। આ એક પ્રકારની વાત નથી, પરંતુ આવા અનેક જે ધારાસભ્યો છે
તેમની અંદર અનેક અસંતોષ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ અલ્પેશ ઠાકોરની વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોરે સૌપ્રથમ જ્યારે ધારાસભ્ય કોંગ્રેસ પક્ષ છોડીને બીજેપી પક્ષમાં આવ્યા હતા અને ત્યારે પણ તેમના દ્વારા તેવી વાત કરવામાં આવતી હતી કે ગ્રીન પેન રેડ પેનનો ઉપયોગ કરવામાં આવશે, પરંતુ તે તેમના જે અભરખા હતા, તે જે આશા હતી તેની ઉપર નિરાશા છે તે અત્યારે જોવા મળી રહી છે. તેવા અનેક ધારાસભ્યો અત્યારે સામે આવ્યું છે. જી વિરેન્દ્ર, અલ્પેશ ઠાકોરની તમે વાત કરી તેમ જયેશ રાદડિયાના નામને લઈને પણ ચર્ચા હતી, પરંતુ તેમનું પણ પત્તું કટ થયું છે, તેમને પણ ફોન નથી આવ્યો તેવા પણ સમાચાર હતા. બિલકુલ કૃષ્ણા, કે સૌરાષ્ટ્રની અંદર જયેશ રાદડિયાનું નામ છે જે સૌથી આગળ ચાલતું હતું અને વહેલી સવારથી તેવી અટકળો ચાલી રહી હતી કે જયેશ રાદડિયાને સૌ પ્રથમ ફોન કરવામાં આવશે, પરંતુ તમામ જે ધારાસભ્યો હતા જે નામ ન સાંભળ્યા હોય તેવા ધારાસભ્યોને ફોન કરવામાં આવ્યા, પરંતુ જે પોતાની એક આગવી ઓળખ ધરાવતા હોવાની વાતો જે ધારાસભ્યો કરતા હતા તે ધારાસભ્યોને પડતા મૂકવામાં આવ્યા છે. જે ચાલુ કેબિનેટ મંત્રીઓ જે હતા જેમના દ્વારા રાજીનામા આપવામાં આવ્યા તેવા જે ધારાસભ્યો હતા તેમને એવું હતું કે અમને રિપીટ કરવામાં આવશે. તેવા પણ ધારાસભ્યો જેમ કે બળવંતસિંહ રાજપૂત હોય, તેની સાથે સાથે કોંગ્રેસ પક્ષમાંથી ભાજપ પક્ષમાં આવેલા CJ ચાવડા હોય, તેવા અનેક ધારાસભ્યો છે તેમને પડતા મુકાયા છે હાલ તો. કૃષ્ણા જી, આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે. તો જે